વડોદરાના વાઘોડિયાના ગોઝાલી નજીક ઢાઢર નદી પરના નવનિર્મિત ઓવરબ્રિજનું કામ પૂરું થયાને 6 મહિના વીત્યા છતાં પાક્કો ડામર રોડ બનાવવાનું બાકી છે। માત્ર કપચી ગ્રીટ પાથરેલી હોવાથી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો ત્રસ્ત છે। ધુમ્મસ જેવી ઓછી વિઝિબિલિટીથી અકસ્માતનો ભય વધ્યો છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને શ્વાસની તકલીફ અને વાહનોમાં વારંવાર પંચર પડે છે। સ્થાનિકોએ તાત્કાલિક ગુણવત્તાયુક્ત ડામર રોડ બનાવવાની માંગ કરી છે। વાઘોડિયાથી ડભોઈ જતો ઢોલા રોડ ઉપર જે બ્રિજ છેલ્લા 4 મહિનાથી બનેલો છે એની ઉપરનું કપચી અને કશું મટીરિયલ નાખ્યું નહીં ને જતા આવતા બાઇકવાળા ગાડીઓવાળા બહુ જ હેરાન થાય છે। 4 મહિનાના ટાઈમમાં એક બ્રિજનું ડામર રોડ કરવામાં કેટલો ટાઈમ લાગે એ આપ સરકારી અધિકારી, મામલતદાર, ટીડીઓ, કલેક્ટર જે કોઈ લાગતા વળગતા હોય એ અહીં આવીને પરિસ્થિતિ જુએ અને આટલું કામ કરવામાં કેટલા દિવસ જુએ એ પ્રજાને જવાબ આવીને આપે। પ્રજા કેટલી હેરાન થાય છે। ડભોઈ અને વાઘોડિયા બેની વચ્ચે ગોઝાલી ફાટક પર જે બ્રિજ બનાવવામાં આવેલો છે એનું કામ અધૂરું છે। ડમ્બર પાથરવાનું બાકી છે। આવવા જવા વાળાને તકલીફ પડે છે। વાઘોડિયા જીઆઈડીસી તથા પારુલ યુનિવર્સિટી આવેલી છે અને આ જ રસ્તો આવવા જવા માટે છે અને એ બ્રિજ પર અત્યારે હાલ કાંકરા છૂટા નાખેલા છે। આવવા જવા વાળા બાઇક લઈને રાત્રે અડધી રાત્રે આવવા જવા વાળા સ્લીપ ખાઈને પડે છે તથા ધૂળ માટી બરાબર ઉડે છે અને તકલીફ બહુ પડે છે।